ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે મંત્રી સ્વરૂપજી ઠાકોર ભાભર ખાતે પહોંચ્યા। આજરોજ ભાભર મુકામે અંબેશ્વર ગ્રીન સિટી સોસાયટી ખાતે અને પોતાના મત વિસ્તારમાં મંત્રી અને વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ઉત્તરાયણ પર્વ નિમિત્તે તહેવારની ઉજવણી કરવા માટે ભાભર ખાતે આવ્યા હતા। તે દરમિયાન મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, યુવાનો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વ તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી અને ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટીના સૌ કોઈ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। ત્યારબાદ મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે પતંગની ઊંચાઈ જેમ આપણા વિસ્તારમાં વિકાસના કામોમાં સહભાગી બની હર ઘર સ્વદેશી વસ્તુ અપનાવી આપણી પરંપરાને અકબંધ રાખીએ। મંત્રી સ્વરૂપજી ઠાકોર સાથે પાર્ટીના આગેવાનો, કાર્યકરો, યુવાનો સાથે પતંગ ચગાવવા બાદ સૌ કોઈ સાથે ગરબાની પણ રમઝટ બોલાવી। અહેવાલ ગોપાલ કે પૂજારા। આજે ઉત્તરાયણના પર્વ દિવસે સૌ ભાભર તાલુકાના કાર્યકર્તાઓ સાથે મળી અને ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। ઉત્તરાયણની બધાને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે જે રીતે આપણે પતંગ ચગાવીએ છીએ અને દોરીની ઢીલ મેળવીએ છીએ એ રીતે જીવનમાં પણ આપણે સૌ ઢીલ મૂકી અને પતંગને ઊંચાઈએ જાય અને ઊંચાઈએ જઈ અને આકાશને ચૂમે એ રીતે આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને આ વિસ્તારના જે ઉત્તરાયણના દિવસે લોકો એકઠા થઈ અને ભાભર તાલુકાના કાર્યકર્તાઓ સૌ સાથે મળી અને આજે ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા છે અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું દરેક કાર્યકર્તાઓને કે આજના દિવસે આપણે આવો સૌ સાથે મળી અને આ પર્વ નિમિત્તે આપણે સૌ સાથે ઉત્તરાયણનું જે પર્વ છે એને શાંતિથી, સમૃદ્ધિ, કોઈ પક્ષીઓને કોઈ ઈજા ન થાય એ રીતે આપણે સૌ સાથે મળી અને ઉજવીએ। એ જ વસ્તુ ભારત માતા કી જય। ભારત માતા કી જય।